હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક નવા બ્લોગમાં. મારું નામ છે મયુર બારિયા અને આજે ભાઈ આપણે ભડકા કરવાના છે. અને તમને ખબર જ છે કે ભાઈ આપણે છોકરાઓને હરગાવાનું કામ હોય એટલે બીજું કાંઈ જોઈ નહીં. તો અમારે ખેતરમાં છે ને ભાઈ, પાછળની સાઈડમાં નાનું નાનું અને મોટું મોટું ભંગોરું બધી ખળ આવે ને ચોમાસા દરમિયાન થાય, અને એટલો એરિયો અમે વાઈ નથી, હુકાણું છે ને હરગાવા વર્ગા છે. તો મારા ભાઈએ તો અગાઉ દીવારી મૂકી દીધી છે અને આગળ જે પવન એવો છે અને તમે જરાક સીન જોવો તો આગળ ખળ હરગવાનું છે ભાઈ, કેટલું બધું છે. હવે જોઈએ આ ક્યાં પૂગે. તો આને હરગાવ્યું તો છે, જોઈ લો ધોવાળા કાઢે. જો દેવો બીજાનું ખેતર ઉપાડી નાખે. જો આ બાજુ ફટફટાટી બોલે ફૂટે છે. તો કેવડું કેવડું ખડ છે એ ઉપડો ભાઈ ધુવાળો. આ બાજુ દીવારી મૂકી છે અને એ તો આમ આગળ છે ને અહીંયા ઊંટ કાંટો હોય ને ભાઈ, તમે જોયો કોઈ દી ઊંટ કાંટો? ગાડીઓ તો આનો કાંટો લાગે ને એટલે બળતરા બહુ થાય અને આમ જોતા તો મસ્તીની ફૂલવાળી જેવું લાગે. ભાઈ સિંગ આપણા ઓલી બાજુ છે, આપણે એ બાજુ જાય છે. ઈકડ્યું ને એવું બધું આમ હાલવામાં ધ્યાન રાખવું પડે. આમ તો જો ડૂસો ડાભડો છે, સાંભળા ફાડી નાખે એવો. હરગાયું એલા જો તો કેવડી બધી વીડી છે અને ઢોવામાં દીસવારી મૂકે ભાઈ. મોઈક નિરાય તો તારે ઉપડે કે નહીં આવે એ હર ગો ભાઈ. જો ઉમાઈ જો કેમ લાગે છે અહીંયા ઉપડું. હજી આ ભાઈ મોર જાય છે. કેટલું ખરગાવાનું છે બધું. તો એ હરગું આમ જો જો આ બાજુ શીખ નીકળ્યો, ઓલું હરગી ગયું. જો કેટલું હરગાયું છે. અરે ભાઈ હરગાયું હો ભાઈ. હજી તો ઓલો દીવારી મૂકે જ છે અને હાથમાં વાકસ આવી ગઈ છે અને મજા જ આવે છે. પેલા કાંટા હરગું કે ઓલું હરગે છે. જોઈ લ્યો ઘડીકમાં તો ધુવાણો કરી નાખે. તો આશરે 5 થી 7 વીઘાનું બીડ છે અને આખું બીડ હરગાવાનું છે. અને આ બાબા દીવારી મૂક છે અને મજા જ આવે છે. આમી સાઈડમાં પાણી ચાલુ છે અને આમ તો શીખ નીકળે છે. દીધો કાંટો બરે બહુ કે નહીં? પૂરું ઓલાઈ ગયું ને બીડ છે ને આપણાની વાહે વાહે ફરવાનું હોય. તો આ બધું હરગાવ્યું હતું પણ એનાથી ભેરું નથી. કાંટા બહુ એલા છે. મૂક દીવા દીધું તાર. નહીં હરગે લીલું વધારે જોઈએ. હવે આમાં ધોવાળા તો દેખાય છે. તો હવે ભાઈ બહાર થઈ ગયા તો આપણે કંઈક ખાવા પીવાનું ગોઠવી નાખીએ. તો હું જરાક આમ દરબારની વાડી ઠારો ઘૂમરો મારી આવું, છાશ પાણી લઈ આવું કાં અને પછી ખાઈ નાખીએ. હાલો સકલા કોઈ દી બાજ ન બને કેમ. જો ગોટે ગોટાઓ પણ એ તો ઠેકીને હરગવાનું છે, ઠેકીને હરગવાનું છે. હવે એ ભાઈ આમાં એક દીવારીઓ કેટલી 5-6 તો ઉપાડી એટલો જોડો નીકળે. હા તો 5 દિવાળીનો પાવર કેવડો? પાવર તો દુનિયાનો હે ભાઈ.
તો આપણે તો દિવાળી મૂકીને આવતા રહ્યા ભાઈ 7-8 દિવાળી મૂકી પણ એનો ગોટો કેવડો નીકળે છે અહીંથી તમને દેખાશે જો ઝૂમ કરું જો કેટલું હરગું હજી આમ જો આ ધુવાડા વાદળા જેવું થઈ ગયું આખું અને હરગે જ છે લગભગ ન કોણ કલાકમાં તો બધું ઉપાડી લે 7 વીઘાનું હે ભાઈ 7 વીઘાના ધુવાડા નીકળી જવાના છે જો કેટલા આપણે આગાહી તો હવે ભાઈ જમી લઈ બપોરનો ટાઈમ થઈ ગયો છે મળશું નવા વિડીયોમાં તો પહેલો વિડીયો છે તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થોડો ઘણો સપોર્ટ કરો જય માતાજી